શિવ છે. તો દક્ષને કે તને ખબર હતી કે આ વરદાન દરેક આપવામાં સમર્થ છે, તો શિવજીનો અનાદર કરવાની શું જરૂર હતી? પણ ઘણા માણસો વાતોથી નહીં માને, લાતોથી માને. ઘણા માણસોને ફટકારવામાં આવે ત્યારે જ એ વાત સમજી શકે છે. હવે દક્ષ મારા ડાયાથીને કહે છે કે તમે તો દુનિયાના દરેક વરદાન આપવામાં શ્રેષ્ઠ છો. હે વરદ, હું પ્રણામ કરું છું. નમામિ દેવોના દેવ, નમામિ દેવં વરદં વરેણ્યં, નમામિ દેવં ચ સદા સનાતનં, નમામિ દેવાધિમપીશ્વરં હરં, નમામિ શંભો જગદેકબંધુ. જગતનું હિત કરનારા, જગતનું કલ્યાણ કરનારા, જગતનું મંગલ કરનારા ભગવાન મહાદેવ આપ છો. મને ક્ષમા કરો મહાદેવજી. ભગવાન શંકરજી દક્ષ મહારાજને ક્ષમા કરે છે અને ભગવાન મહાદેવ દક્ષને કહે છે, એ દક્ષ મહારાજ, જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો જ વર્તાવ આપણા માટે ફલિત થાય છે. તેથી જીવનમાં એવો કોઈ દી વર્તાવ ન કરો કે આપણા વાણી વર્તનથી વર્તાવથી બીજાને દુઃખ થાય. જેવો વર્તાવ સામેના માણસ સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય, એવું શંકર ભગવાને દક્ષ મહારાજને કહ્યું છે. સાંભળો દક્ષ, આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી, દિશા અંદિશામાંથી, પાતાળમાંથી નહીં. આ બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં તમે બેઠા છો, જ્યાં તમે ઊભા છો, ત્યાંથી આ બ્રહ્માંડનો પ્રારંભ થાય છે. બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ કયું? તમે જ્યાં બેઠો છો તમારું અસ્તિત્વ છે, બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે તમારા માટે. તેથી જે કાંઈ બોલો, જે કાંઈ વિચારો છો એ તમારાથી પ્રારંભ થાય છે. તેથી સારું બોલવું, સારું વિચારવું, સારું ચિંતન, શ્રેષ્ઠ ચિંતન. નકારાત્મક વિચારોને જડમૂળમાંથી ત્યાગી દેવા. સકારાત્મક બોલવું, સારું બોલવું, સારા વિચારો કરવા. કોઈ શાંત સરોવરમાં પથ્થર ફેંકવામાં આવે, જ્યાં પથ્થર પડે છે ત્યાંથી તરંગો ઊભા થાય છે. એ જ રીતે જે આપણે બોલીએ છીએ આપણાથી શરૂઆત થશે, જે આપણે વિચારીએ આપણાથી શરૂ થશે. તેથી આપણે ઋષિમુનિઓ સૂત્ર આપ્યું છે, સર્વે ભવંતુ. આ શા માટે? ભારત ભવંતુ કેમ ન કહ્યું? ભારતનું જ કલ્યાણ થયું કેમ ન કહ્યું? ગુજરાતનું જ કલ્યાણ થયું કેમ ન કહ્યું? સર્વે ભવંતુ શા માટે? ત્યાં કે પૂરા ભુવન માટે કલ્યાણનો ભાવ પ્રગટ કર્યો છે. સૌને સુખ મળે, સૌને શાંતિ મળે, સૌને આરોગ્ય મળે, સૌને સફળતા મળે. સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતો નિરામયા. ભગવાન ઋષિમુનિઓ પર પ્રસન્ન થયા. એટલે કહ્યું ઋષિમુનિઓને કે તમે માગો. ત્યારે ઋષિમુનિઓ માંગણી કરી કે સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે, આવું માગ્યું. ભગવાને હું કહ્યું? સૌને ન મળે, સૌને આરોગ્ય ન મળે, સૌને સુખ ન મળે. કોને મળે? જેની ભદ્ર ભાવના હોય, જેની ભદ્ર દ્રષ્ટિ હોય, એમને સુખ મળે, એમને શાંતિ મળે. બીજાના સુખની જે કલ્પના કરે છે તેને સુખ મળે છે, બીજાના હિતની જે કામના કરે તેનું હિત થાય છે. આ પહેલી પંક્તિ છે ઋષિમુનિઓ બોલ્યા, અને બીજી પંક્તિ સ્વયં ભગવાન બોલે છે. સર્વે ભદ્રાણી પશ્યંતુ. પશ્યંતુ એટલે જોવું. ભદ્ર એટલે શ્રેષ્ઠ, જેનો ભદ્ર ભાવ હોય બીજા પર. આ ભદ્રની ભદ્ર ભાવ હોય. પસંતુ, જેના બીજા માટેના કલ્યાણનો ભાવ હોય, જેની બીજા માટેની કલ્યાણની દ્રષ્ટિ હોય. આપો દ્રષ્ટિ તે જનો કો સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. સૌના કલ્યાણનો ભાવ, એમાં આપણું કલ્યાણ છે. બીજી પંક્તિ ભગવાન બોલ્યા છે, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા.
બીજાના સુખની જે કામના કરતો હશે તેને પહેલા સુખ મળશે, આવું ભગવાને દક્ષ મહારાજને કહ્યું છે. ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ શું થાય છે? ઓમનો અર્થ થાય સમગ્ર બ્રહ્માંડ, નમઃનો અર્થ થાય નમસ્કાર, શિવનો અર્થ થાય છે કલ્યાણ. તેથી આ મંત્રનો અર્થ છે ભગવાન સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરો, સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરો, સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરો. તો સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરનારો જે બોલનારો છે તેનું પહેલા કલ્યાણ થાય છે. તેથી બધા જ મંત્રોમાં શ્રેષ્ઠ કોઈ સ્થાન મેળવવું હોય તો આ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર મેળવ્યું છે. કારણ કે મંત્રનો અર્થ બહુ જ મહાન છે. સુખમ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી નીકળનારો છે, જીવનના દરેક સુખો આપનારો છે. તેથી કથા સાંભળ્યા પછી અનુષ્ઠાન ઉપાસના થાય કે ન થાય, પણ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં જપે પંચાક્ષરમ, જપે પંચાક્ષરમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નિરંતર આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યનું સર્વ રીતે કલ્યાણ થાય છે. સર્વ કામના સર્વ મનોકામના પૂર્ણ કરનારો કોઈ શ્રેષ્ઠ અને આદિ મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. ભલે જરૂર કહ્યું છે શિવપુરાણમાં કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવો પડે, પણ ખરેખર મહાદેવના મુખમાંથી પ્રગટ થયો છે. મહાદેવ એ જગદગુરુ નહીં, મહાદેવ તો ત્રિભુવન ગુરુ છે, પૂરા વિશ્વના ગુરુ ભગવાન શિવ છે. તેથી જો આપણે કલ્યાણ કરવું તો આ મંત્રનો આશ્રય કરવો, ભાઈ વધારે આ મંત્રનો જાપ કરવો. એવું તમને હું કહેતો નથી કે તમે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને પદ્માસન લગાવીને બેસી જાઓ. ભલે બિસ્તરમાં નિંદર ખુલી જાય એ સમયે આ મંત્રનો જાપ કરો. ઘરનું કામ કરતા કરતા, વ્યવસાય કરતા કરતા, કોઈ પણ સ્થિતિમાં આસ્થાથી આ મંત્રનો આશ્રય કરવામાં આવે તો માણસનું કલ્યાણ થાય છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. बाबा को याद करे जीवन में कोई फरियाद नहीं रहे. महादेव महादेव महादेव. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. महादेव, हे महादेव. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. नमः शिवाय, 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 नमः शिवाय. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः
મહાદેવજી દક્ષને કહે છે, દક્ષ વરદાન માગો. દક્ષ મહારાજ કહે, શું ભગવાન માગું? મેં તમારો અપરાધ કર્યો છે. ભગવાન એક પ્રાર્થના છે, મનુષ્ય માત્રને સર્વ અપરાધોમાંથી મુક્તિ આપવા માટે ભગવાન મહાદેવજી લિંગ રૂપેણ સતમાનુગ્રહાય લોકાનામ. જગત હિત માટે ભગવાન મહાદેવજી આ લિંગ રૂપે તમે પ્રગટ થાવ. ભગવાન શંકરજી પોતાનો તેજોમય સ્વરૂપ ગંગા તટે કનખલ નગરે ભગવાન શિવજી સ્થિર કરે છે. સુંદર એક શિવલિંગનું પ્રાગટ્ય થાય છે અને સ્વયં ભગવાન કહે છે, હે દક્ષ મહારાજ, આ શિવલિંગ તમારા નામથી પ્રસિદ્ધિને પ્રાપ્ત થશે. તેથી તે શિવલિંગનું નામ છે દક્ષેશ્વર મહાદેવ. દેવ અપરાધ, મહાદેવ અપરાધ, શાસ્ત્ર અપરાધ, સદગુરુ અપરાધ, માતૃ પિતૃ અપરાધ, દરેક અપરાધોમાંથી મુક્તિ આપવા માટે ભગવાન મહાદેવજી કનખલમાં દક્ષેશ્વર મહાદેવ તરીકે બિરાજે છે. ભગવાન શંકરજીની દ્રષ્ટિ ફરી સતીનું શબ જોવે છે. સતીના શબને હાથમાં લઈને ભગવાન ફરવા લાગે છે. હિમાલય પહાડોની છટ્ટામાં, હિમાલય પહાડોની કંદરામાં શબને હાથમાં રાખ્યું છે. કભી કંધા પર, કભી ગોદમાં, કભી હાથમાં નિરંતર વિચરણ કરે છે. શંકર ભગવાનના આંખમાંથી આંસુ પડે છે. એવું પણ એક મત છે કે જ્યારે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે સ્વયં શંકરજી સતીના શબને લઈને ફરી રહ્યા હતા અને સતીના વિયોગમાં શંકરજીના આંખમાંથી આંસુ પડતા હતા. જ્યાં જ્યાં શંકરજીના આંખમાંથી આંસુ પડ્યા ત્યાં ત્યાં વૃક્ષોનું પ્રાગટ્ય થયું. એ વૃક્ષને ફળ આવ્યા છે અને એ ફળના બીજને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. રુદ્રની કરુણાનું ફળ એટલે રુદ્રાક્ષ છે. માણસને દુઃખમાંથી મુક્ત કરે છે. કોઈ તમને પૂછે રુદ્રાક્ષ શા માટે પહેરો છો, તો શંકરજીની કરુણાનું ફળ છે. શંકરજીની સતી પ્રત્યેનું પ્રેમનું પ્રતીક એ રુદ્રાક્ષ. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. તનના મનના રોગમાંથી મુક્ત કરનારે શ્રેષ્ઠ ઔષધિ હોય એ રુદ્રાક્ષ છે. તેથી સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા. મહાદેવજી આજ્ઞા કરે છે 24 કલાક માણસ માત્ર રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આવું ભગવાન મહાદેવે પણ કહ્યું છે. શંકરજીને રુદ્રાક્ષ વાલા છે, રુદ્રાક્ષ પહેરનાર પણ વાલો છે. રુદ્રાક્ષ શિવલ્લભાન, મહાદેવને રુદ્રાક્ષ પહેરનારા પણ વાલા છે. એકવાર શંકર અને પાર્વતી કૈલાસમાં બેઠા હતા. પાર્વતી સુંદર શણગાર કરીને શંકર ભુવનની સામે બેઠા છે. એટલો સુંદર શૃંગાર કર્યો, એટલો સુંદર શૃંગાર કર્યો છે શિવજીને રાજી કરવા માટે. પણ શંકર ભગવાનનું ધ્યાન પાર્વતી સામે નથી. ત્યારે પાર્વતીને દુઃખ લાગે, ખોટું લાગે છે કે એટલો શણગાર કરી હું તમારી સામે બિરાજુ છું, તમે મારી સામે જોતા નથી અને દૂર દૂર કાંઈ તમે નેજો માંડીને જોવો તો તમે જોવો છો શું? ત્યારે શંકર ભગવાન દૂર દૂર જોતા હતા. શંકર ભગવાન કે પાર્વતી, મારો ભક્ત આવે છે, તેમાં જોવાની શું જરૂર છે? નહીં પાર્વતી, આ જે મારો ભક્ત આવી રહ્યો છે ને એને જીવન પર્યંત રુદ્રાક્ષને ધારણ કર્યો છે, જીવન પર્યંત મારા નામનું ભજન કર્યું છે, જીવન પર્યંત ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. કોઈ દી તેનો ભાલ ભસ્મના ત્રિપુંડ વગર નથી રહ્યો, તેનો કંઠ કોઈ દી રુદ્રાક્ષ વગર નથી રહ્યો, તેના કંઠમાં નીલકંઠનું નામ રહ્યું છે. જીવન પર્યંત આ ભક્તે મારી ભક્તિ કરી છે અને એ મારો ભક્ત આજ કૈલાસ તરફ આવી રહ્યો છે. તે પાર્વતી તેમાં જોવાની શું જરૂર છે? તે પહોંચી જશે, ચાલતો ચાલતો કૈલાસ સુધી આવી જશે. તમે મને જુઓ નહીં તો નહીં, મારા ભક્તને જોવા દે. જ્યારે પાર્વતી પૂછું કે તમારા ભક્તને જોવાની જરૂર શું છે, ત્યારે ભગવાન શંકરે બહુ સરસ વાત કરી. પાર્વતી સાંભળો, મારો ભક્ત છે ચાલતો ચાલતો કૈલાસ તરફ આવી રહ્યો છે, પણ મારો ભક્ત જો ચાલતા ચાલતા થાકી જાય ને બેસી જાય તો એની સામે હું જાઉં, મારા ભક્તને મારા ખંભા પર બેસાડીને તેને કૈલાસ પહોંચાડી દઉં. એટલા માટે મારા ભક્તને હું જોઈ રહ્યો છું. શંકરજી પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે. શંકરજી પોતાના ભક્તોનો આદર કરે છે અને મહાદેવ સ્વયં કહે છે મારો ભક્ત એ મારું સ્વરૂપ છે. આ બધા શ્લોકો શિવ મહાપડ ગ્રંથના મારી પાસે છે, પણ સમયના અભાવના કારણે હું તમને કથા કહેતો રહું છું. અંતે ભગવાન વિષ્ણુજી ચક્રને આજ્ઞા કરે છે. સતીના અંગ જ્યાં જ્યાં ધરતી પર પડે છે શક્તિપીઠોનું પ્રાગટ્ય થાય છે. શંકરજી ધ્યાનસ્થ બને છે. વર્ષો વીતી જાય છે.